સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે બાપાશ્રીએ પોતાના માતુશ્રીને જે ઠેકાણે દર્શન આપી અને પુનઃ પ્રાગટ્યનો વર આપ્યો હતો, તે સ્થાને ચરણારવિંદની પ્રતિષ્ઠા કરી અને બાપાએ સુંદર મજાના આશીર્વાદ તે આપ્યા. હવે આગળની કથા આપણને ઈશ્વર બાપા સંભળાવે છે, તો આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી એકાગ્ર ચિત્તે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ઈશ્વર બાપા ઉવાચ ઘનશ્યામં દયા સિંધું ભક્તિ ધર્માત્મજં વિભું સ્વામિનારાયણં પ્રીત્યા નમામિ ભક્તવત્સલમ. અત્ર વહ કીર્તયિષ્યામિ પુરાવૃત્તમ કથાનકમ વિહિતમ યત્ર બાપાસ્તિ કલ્યાણ સિંહ મંગલમ. અહીંયા ઈશ્વર બાપા કે છે કે હે મુને, હવે હું તમને કલ્યાણસિંહ કરીને ભગવાનના એક પરમ ભક્ત હતા, તેમની સુંદર મજાની વાર્તાને તે સંભળાવીશ. પુરા રામ પુરા ગ્રામે પારાયણમ ભૂમ મુને કલ્યાણસિંહ નામે કો ભક્તસ્તત્ર તદાગમત. એક સમયને વિશે રામપુર ગામને વિશે પારાયણનો પ્રસંગ થતો હતો, અને એ પારાયણ પ્રસંગમાં ગામ માથકના કલ્યાણસિંહ કરી અને ભગવાનના પરમ ભક્ત બાપાશ્રીના દર્શન કરવા તે આવતા હવા. એ કલ્યાણસિંહ કેવા હતા તો કે છે કે શ્રી હરિમ દ્રષ્ટુ કામો સૌ ધ્યાનાભ્યાસરત સદા ધ્યાને સ્થિતસ્ય કાલસ્ય મર્યાદા તસ્ય ના ભવત વિરતય યદા ધ્યાનાત નિત્ય કર્મ તદા કરોત. ભગવાનના ધ્યાનના અભ્યાસ વાળા એક કલ્યાણસિંહ ભક્ત હતા. ભગવાનનો સાક્ષાત્કાર મને થાય એવી ઈચ્છા વાળા તે હતા. અને કહે છે કે સવારે ઉઠી અને દરરોજ પથારીમાંથી જેવા ઊભા થાય એટલે તત્કાલ ભગવાનનું ધ્યાન કરતા હવા. અને ધ્યાનમાં કેટલો સમય પસાર થાય એ નક્કી નહીં. સવારે 4 વાગે ઉઠ્યા હોય તો 5 વાગી જાય, 6 વાગી જાય, 7 વાગી જાય, 8 વાગી જાય, ધ્યાનમાં જ બેસી રહે. અને જ્યારે ધ્યાન પૂરું થાય પછી પોતાનું નિત્ય કર્મ તે કરતા હતા. આવા એ ભક્ત હતા. અને ભગવાનના પ્રત્યક્ષ દર્શનની એમને બહુ જ ઈચ્છા હતી. તાદૃશમ તન્મનો ભાવમ બાપાશ્રી જ્ઞાતવાન મુને. બાપાશ્રીને અંતર્યામી પણ, કારણ કે ભગવાનને કહેવું પડતું નથી, બાપાને ખ્યાલ આવી ગયો કે આ ભક્ત ખરેખર ખરા ખપવાળા છે. મનોભાવને જાણી અને બાપાશ્રી એમણે સંકલ્પ કર્યો કે આજે મારે એને ભગવાનનો સાક્ષાત્કાર કરાવવો છે. વર્ષોથી મંડ્યા છે વિચારા. અને સ્વાભાવિક છે
પુરુષ પ્રયત્ન કરે એટલે ભગવાન હંમેશા ભેગા ભળે. ધ્યાની કલ્યાણ સિંહોથ બાપા શ્રીયમ સમબ્રવીત સુચિરમ ધ્યાયતસ્તાત નાસ્તિ મે હરિદર્શનમ પ્રાતર ગુહામ પ્રવિશ્યાહમ ચિરમ ધ્યાયામિ ધાર્મિકમ તથાપિ તત્ફલમ નાસ્તિ તત્ર મે કારણમ વદ. આ બાજુ બાપાશ્રીએ સંકલ્પ કર્યો ને આ બાજુ કલ્યાણસિંહ બાપાશ્રીને કહે છે કે બાપા, હું ઘણા સમયથી ધ્યાનનો અભ્યાસ કરું છું, છતાં પણ મને ભગવાનના પ્રત્યક્ષ દર્શન હજી સુધી થયા નથી. આનું કારણ શું છે? અવદત સસ્મિતમ બાપા યદ વસ્તુ યત્ર લભ્યતે અન્વેષ્ટવ્યમ તુ તત્ર વ્યર્થોન્યત્ર પરિશ્રમ. જો બાપાશ્રી સુંદર જવાબ આપે છે કે હે કલ્યાણસિંહ, જે વસ્તુ જ્યાંથી મળતી હોય એ વસ્તુ હંમેશા ત્યાંથી જ મળે, અને જે વસ્તુ જ્યાંથી મળતી હોય એ સ્થાન વિના એ વસ્તુને બીજે શોધવાનો પ્રયત્ન કરવો એ મૂર્ખાઈનું લક્ષણ છે. ઘરમાં વસ્તુ ખોવાઈ ગઈ હોય અને એને આપણે ઘરની બહાર શોધીએ તો મળે ભાઈ? ન મળે. જે વસ્તુ જ્યાંથી મળતી હોય એ વસ્તુ ત્યાંથી જ મળે. હરિસંકલ્પ રૂપાયે મુક્તાસ્તે સદસી સ્થિતા તત્રૈવ શ્રી હરિર નિત્યમ પ્રત્યક્ષત્વેન સંસિત વત્સ ત્વમ ભૂરી ભાગ્યોસી જાતા તે હરિલાલસા અધુના શૃણુ મદ વાક્યમ યત્વા પ્રીતો બ્રવીમ્યહમ. હે કલ્યાણસિંહ, ભગવાનના સંકલ્પથી દર્શન દેનારા એવા મુક્તનો સમાગમ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ગમે તેવો જીવાત્મા હોય પણ એને ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી. જેમ આપણા જીવન પ્રાણ સાંઈ બાપા કીર્તનમાં શું કહે છે કે મહાપ્રભુ કે મુક્ત મળે તો તરત કલ્યાણ થાય, મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ પણ સમજાવે સુખદાય. તો કે છે કે શું કરવું કે? ત્યારે બાપા શું કે છે? સ્વઃ પ્રાત સમુત્થાય સ્નાનમ પૂજામ સમાપ્ય ચ આગંતવ્યમ સભા મધ્યે તત્રેષ્ટમ તે ફલિષ્યતિ. બાપા કે છે કલ્યાણસિંહ, તારે ભગવાનના દર્શન કરવા છે ને? તો કે હા. તો કે એક કામ કર, સ્વઃ પ્રાતઃ સમુત્થાય, કાલે સવારે ઉઠી અને સ્નાન પૂજા કરી અને તમે સભામાં આવજો. કે હું તમને અવશ્ય ભગવાનના દર્શન કરાવીશ ને કરાવીશ. કંપનીની ગેરંટી ભાઈ આને કહેવાય. ખ્યાલ આવ્યો ભાઈ? હા. કોની કંપનીની ગેરંટી ભાઈ? બાપાની કંપનીની ગેરંટી. પરે દિવસ સભા મેત્ય બાપા શ્રીયમ સમબ્રવીત મહાત્મન કરુણા સિંધો ત્વદાજ્ઞાત સમાગત. હે બાપા, આજે હું સ્નાન પૂજા કરી અને ભગવાનના દર્શન કરવા માટે આવી તે ગયો છું, મને દર્શન કરાવો. કે બાપા કે ઉભા રહો. કે તત પારાયણાદ્યમ તત કાર્યમ પૂર્ણ અભૂત તદા. બાપા કે હજી કથાનો પ્રસંગ ચાલે છે, પારાયણ ચાલુ છે, કે એ બધું હજી પૂરું થવા દો. પારાયણનું બધું કામ પૂરું થઈ ગયું અને પછી ભક્તસ્યાસ્ય હરેર દિવ્યમ પ્રત્યક્ષ દર્શનમ ભવેત તદર્થમ તમ વયમ નીત્વા ગચ્છેમ હરિમંદિરમ. કે આપણે પછી જઈએ. કે
સારું કે કશો વાંધો નહીં. અને પછી બાપાશ્રી એને પ્રેમપૂર્વક એનો હાથ પકડીને મંદિરમાં લઈ જતા હવા. બાપાશ્રી તમ તતો નૈષિત મંદિરે મૂર્તિ સન્નિધૌ યા મૂર્તિ રચિતા પ્રેમણા ચંદનેન સુગંધિના તુલસી પુષ્પહારૈશ્ચ ધૂપદીપ ફલાદિભિ પૂજિતા શ્રી હરેર મૂર્તિ સુશુભે નિતરામ તદા. બાપાશ્રી એનો હાથ પકડી અને ભગવાનની મૂર્તિ સમક્ષ લઈ જતા હવા. અને એ સમયે મૂર્તિ અર્થાત સ્વામિનારાયણ ભગવાન કેવા શોભી રહ્યા છે તો કે છે કે ભગવાનના ભાલમાં ચંદન તે ચર્ચેલું છે, તુલસી અને પુષ્પના હાર ભગવાનને ધારણ કરાવેલા છે, અને ધૂપ દીપ અને ફળ આ બધું ભગવાનની આગળ બિરાજમાન તે છે. આ પ્રમાણે પૂજાયેલી એવી ભગવાનની મૂર્તિ સુંદર મજાની શોભી રહી છે. અને એ સમયે બાપાશ્રી કહે છે કે હે કલ્યાણસિંહ, તું આ ભગવાનના દર્શન કર, કે અમારી આજ્ઞાથી દર્શન કર, કે તું રોજ તો કરે છે પણ આજે અમારી આજ્ઞાથી કર. ત્યારે એ સમયે શું થયું? મૂર્તે રુદલ સત્તેજ કોટી ચંદ્રાક સન્નિભમ તદ્દૃષ્ટ્વા દેહ ગેહાદિ વિસ્મૃત્યા સજ્જત પ્રભો. એ સમય કે છે કે બાપાશ્રીની આજ્ઞાથી જ્યારે કલ્યાણસિંહે ભગવાનના એકાગ્ર દ્રષ્ટિથી દર્શન કર્યા ત્યારે એ ભગવાને તેજના સમૂહમાં કલ્યાણસિંહને દર્શન તે આપ્યા. આપણે સભા મંડપમાં મૂર્તિ પધરાયેલા છે ને ભાઈ, એમાં પ્રસંગ આ નોંધેલો છે. એવં સિંહાસનમ તમ વીક્ષ્યમ સર્વેશ્વરમ હરિમ હર્ષાંબુરુદ્ધ કંઠોસૌ સ્તોતુમ નૈવ શશાક. આ પ્રમાણે જ્યારે તેજના સમૂહમાં ભગવાનના દર્શન થયા ત્યારે કલ્યાણસિંહ અતિ હર્ષને કારણે એનો કંઠ રૂંધાઈ તે ગયો અને બોલવા માટે બિલકુલ શક્તિમાન થયા નહીં. આંખમાંથી અશ્રુની ધારા ચાલી જાય છે. હર્ષાશ્રુણી સ્વહસ્તેન પ્રમૃજન પ્રેમ વિહ્વલ. આંખમાંથી પ્રેમના આંસુ ચાલ્યા જાય છે અને કલ્યાણસિંહને પોતાના હાથેથી લૂછતા જાય છે. અવોચત જીવન પ્રાણમ પ્રબોધન્ય કૃતસ્ત્વયા સર્વ સિદ્ધીશ્વરો ભરતા દર્શિતો હરિરદ્ય મે તત્ર મુખ્યમ નિમિત્તમ ત્વામ પ્રણમામી પુનઃ પુનઃ. ને આ પ્રમાણે ભગવાનના દર્શન થયા ત્યારે કલ્યાણસિંહ બાપાશ્રી પ્રત્યે બોલતા હવા કે હે બાપા, આજે મને આપની કૃપાથી ભગવાનના દર્શન થયા, તેજોમય દર્શન થયા, દિવ્ય ભાવે કરીને દર્શન થયા. તો હે બાપા, આજે હું તમારા ચરણમાં હું વારંવાર નમસ્કાર તે કરું છું. હે બાપા, જો તમે મળ્યા ન હોત તો આખી જિંદગી હું ધ્યાન કરી કરીને થાકી ગયો હોત તો પણ મને ભગવાનના દર્શન થાત નહીં. આ પ્રમાણે કલ્યાણસિંહ ભક્તને આપણા જીવન પ્રાણ બાપાશ્રીએ ભગવાનના સાક્ષાત દર્શન ક્યાં કરાવ્યા ભાઈ? સિંહાસનમાં કરાવ્યા. અલ્યા ભાઈ, ભગવાનના સિંહાસનનું નામ શું? સ્વામિનારાયણ ગાદી. જેમ કલ્યાણસિંહને સિંહાસનમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન બાપાશ્રીએ કરાવ્યા, એમ ભગવાનનું સિંહાસન સ્વામિનારાયણ ગાદી, એના ઉપર પણ ભગવાનના દર્શન આપણને સર્વેને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ કરાવ્યા. કરાવ્યા ને ભાઈ, બધાને કરાવ્યા ભાઈ. અને અત્યારે પણ દર્શન દાન દે છે ભાઈ. જુઓ, સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ
આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ આપ્યું, જે હેતુથી જે અવતાર થયો હોય એ હેતુ એ અવતાર પૂરો કરીને જ રહે. જીવન પ્રાણ સાંઈ બાપા ખેડામાં પ્રગટ થયા, બાલ લીલાઓ કરી, ધંધાર્થે મુંબઈ પધાર્યા, સદગુરુ બાપા પાસે આવીને મહાદીક્ષા લીધી. સદગુરુ બાપાની આજ્ઞાથી બાપાશ્રીના સિદ્ધાંતોનો પ્રચાર અને પ્રસાર દેશ વિદેશમાં બરોબર બાપાએ કર્યો. અને સત્સંગ જ્યારે સોળે કળાએ કરીને ખીલ્યો, આંતરરાષ્ટ્રીય સંસ્કાર યાત્રા પણ સાંઈ બાપાએ ધામધૂમ પૂર્વક કરી. અને પછી બાપાએ સંકલ્પ કર્યો કે હું જે હેતુ માટે પ્રગટ થયો છું એ હેતુ પૂરો કરવાનો સમય હવે આવી ગયો છે. 1971 ડિસેમ્બર મહિનો આવ્યો ત્યારે બાપાએ સભામાં એક વખત સંતો હરિભક્તોને વાત કરી કે મારે ધ્યાનમાં બેસવું છે. બાપા આટલું બોલીને કહે છે કે ધ્યાનમાંથી ક્યારે હું બહાર આવું એ નક્કી નહીં, કારણ કે ઘનશ્યામ મહારાજનો આદેશ મળ્યો છે ધ્યાન કરવાનો. ત્યારે બધાએ પ્રાર્થના કરી કે બાપા, એ ભગવાને જે આદેશ આપ્યો છે એ અમને કૃપા કરી અને જણાવશો કે? ત્યારે સાંઈ બાપાએ કહે છે કે ઈશારાથી કાગળ અને પેન માગ્યા, લાવો. કાગળ અને પેન સાંઈ બાપાને આપવામાં આવ્યા અને સાંઈ બાપાએ કાગળમાં લખાણ લખ્યું, બતાવ્યું, ભાઈ જુઓ આ આદેશ છે. શું આદેશ હતો ભાઈ? ધ્યેય આદર્શને પામવા મૌન તપ એકાંતને સેવો, ઓરડામાં જ રહો, અન્ય આદેશ મળે જ બહાર આવો, અમલ કરો. આટલો આદેશ હતો ભાઈ. ભગવાન અને ભગવાનના સત્પુરુષના તમામ કાર્યો હંમેશા અલૌકિક હોય છે. જીવન પ્રાણ સ્વામી બાપાએ જે આદેશ ઘનશ્યામ મહારાજનો જે લખ્યો એની સુંદર મજાની વિશેષતાઓ આપણે જોઈએ ભાઈ. સામાન્ય રીતે આ લોકની અંદર વ્યક્તિને લખાણ લખવું હોય તો એ લખાણના બે પ્રકારો છે ભાઈ. લખાણના બે પ્રકારો, એક અક્ષરાત્મક લખાણ અને બીજું અંકાત્મક લખાણ. કયું લખાણ ભાઈ? એક તો અક્ષરાત્મક અને બીજું અંકાત્મક. સામાન્ય રીતે લોકમાં એવો ચાલ છે કે વ્યક્તિને જ્યારે શબ્દો લખવા હોય ને ત્યારે આડા લખે ભાઈ, બરોબર ને સાહેબ? ધનજીભાઈ ધુસાભાઈ વેકરિયા, તમે કઈ રીતે લખો છો કહો? આડું લખો છો ને? કોઈ દાડ ઊભું લખ્યું? ધ ન જી, પહેલી લીટીમાં ધ, બીજીમાં ન, ત્રીજીમાં જી, ચોથીમાં ભા લખો છો કોઈ દાડો? તમને 60-70 વર્ષ થયા, બરોબર? કોઈ દાડ આવી રીતે તમારું નામ લખ્યું છે તમે કહો? હંમેશા શબ્દાત્મક લખાણ હંમેશા આડું લખાય. અને આંકડા લખવા હોય તો ભાઈ પૂછવા લાલાભાઈ કોઠારીને, 50 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, લાખ રૂપિયા, 5 લાખ, 10 લાખ. ભાઈ આંકડાનું લખાણ કઈ રીતે લખાય? બધા બોલો તો ખરા ભાઈ. ઊભું લખાય ભાઈ. આંકડાનું લખાણ ઊભું લખાય, જ્યારે શબ્દોનું લખાણ આડું લખાય. આપણે બધા આવું કરીએ છીએ ભાઈ. જ્યારે સ્વામિનારાયણ ભગવાન અને આપણા સ્વામી બાપાની વિશેષતા તો જુઓ ભાઈ. આપણે બધાએ આંકડાનું લખાણ
ઊભું લખીએ છીએ. જ્યારે સ્વામિનારાયણ ભગવાને શું કર્યું કહો? નિષ્કુળાન કાવ્યમાં નિષ્કુળાન સ્વામી કહે છે કે જીવોના કલ્યાણ કરવાની બાબતમાં સ્વામિનારાયણ ભગવાને આડો વાળ્યો આંખ. શું કર્યું ભાઈ? આડો વાળ્યો આંખ. સ્વામિનારાયણ ભગવાને કેટલા જીવોના કલ્યાણ કર્યા એનું જો લિસ્ટ લખવું હોય તો ઉભા લિસ્ટમાં એ નામ ન લખાય ભાઈ. એ આંકડો ઉભા લિસ્ટમાં ન લખાય. સ્વામિનારાયણ ભગવાને કેટલા જીવોના કલ્યાણ કર્યા એનો જો આંકડો લખવો હોય તો એકડો લખી અને પાછળ જેટલા આંકડા લખ 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 કરીએ આપણી આવરદા પતી જાય ભાઈ. માણસ જન્મે ત્યાંથી કરી અને મૃત્યુ થાય ત્યાં સુધી પહેલો આંકડો લખી અને આડું લખાણ લખ 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 કરે તો પણ સ્વામિનારાયણ ભગવાને અત્યાર સુધી કેટલા જીવોના કલ્યાણ કર્યા એની પૂરેપૂરી સંખ્યા માણસ લખી શકે નહીં. આડો વાળ્યો આંખ. ભગવાને કેટલા જીવોના કલ્યાણ કર્યા એ લખાણ હંમેશા આડું આવે ભાઈ. જો ઊભું થાય તો લિમિટેડ થઈ જાય, પણ ભગવાનનું કામ કેવું છે બધું એ ભાઈ? અનલિમિટેડ છે. આપણું અંકોનું લખાણ ઊભું, જ્યારે ભગવાનના આંકડાનું લખાણ આડું. આપણા શબ્દોનું લખાણ આડું, જ્યારે જીવન પ્રાણ સ્વામી બાપાએ આ સ્વામિનારાયણ ભગવાનનો જે આદેશ લખ્યો, બધા ગાદી ગ્રંથ વાંચો છો ને ભાઈ? એ ગાદી ગ્રંથની અંદર ધ્યેય આદર્શને પામવા, મૌન તપ એકાંતને સેવો, ઓરડામાં જ રહો, અન્ય આદેશ મળે જ બહાર આવો, અમલ કરો, આ શબ્દોનું લખાણ જીવન પ્રાણ સ્વામી બાપાએ આડું લખ્યું છે કે ઊભું લખ્યું છે ભાઈ? ઊભું લખ્યું છે. જો આ વિશેષતા બ્રહ્માનંદ સ્વામી કહે છે, ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત જગત છે ન્યારી. જો ભગવાન અને મોટા આ લોકના નથી એની સાબિતી આના લખાણ ઉપરથી ખબર પડી જાય ભાઈ. આદેશ ઊભો હતો ભાઈ. આદેશ ઊભો હતો એનું કારણ, જેમ 1000 કે 1500 ફૂટ ઊંચેથી નદીનો ધોધ પડતો હોય, એ નદીનો ધોધ કેવો હોય ભાઈ? સાંકડો અને લાંબો અને ઊભો. અને એ ધોધમાં સ્નાન કરે એ ક્યારે પણ ભીંજાયા વિના રહે નહીં. સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી અને અક્ષરધામમાંથી આપણા માટે જે કૃપાના શબ્દોનો ધોધ અક્ષરધામમાંથી વહાવ્યો, એ સ્વામી બાપાના હસ્તકમળ દ્વારા આ કાગળ ઉપર ધોધ સ્વરૂપે લખાણમાં અંકિત થયો ભાઈ. આ જે ઊભું લખાણ છે એ આ લોકનું લખાણ નથી, પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન દ્વારા, જીવન પ્રાણ સ્વામી બાપા દ્વારે આપણી ઉપર જે કૃપાની વૃષ્ટિ થઈ, એ કૃપાની વૃષ્ટિનો આ ધોધ છે ભાઈ, બીજું કાંઈ નથી. કૃપાનો ધોધ છે ભાઈ. આ આદેશની બીજી વિશેષતા આપણે જોઈએ. આ આદેશમાં શબ્દો કેટલા છે ભાઈ? ઘણો બધા ભાઈ. ધ્યેય આદર્શને પામવા, મૌન તપ એકાંતને સેવો, ઓરડામાં જ રહો, અન્ય આદેશ મળે જ બહાર આવો, અમલ કરો. કેટલા શબ્દો થયા ભાઈ? 16 શબ્દો થયા. કોઈને 15 કે 17 થયા નથી ને ભાઈ? 16 શબ્દોનો આદેશ ભાઈ. કેટલા શબ્દોનો ભાઈ? 16 શબ્દોનો આદેશ. 16 શબ્દોનો આદેશ પરિપૂર્ણ કરવા માટે 16 ને ઉલટાવી નાખો ભાઈ. શું થાય? 61.
16 શબ્દોના આદેશનું પાલન કરવા માટે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ 61 દિવસની તપસ્યા કરી છે. 16 શબ્દોનો આદેશ અને ઉલટાઓ આમ ફેરવી નાખો ભાઈ, એટલે 61. 61 નો આંકડો જોઈએ. વચનામૃતોની સંખ્યા 273, શિક્ષાપત્રીના શ્લોકોની સંખ્યા 212. 273 માંથી 212 બાદ કરો, કેટલા જવાબ આવે ભાઈ? 61. જો આ પણ 61. 61 નો આંકડો પણ પહેલેથી ચાલ્યો આવે છે. બંને વચ્ચેનો તફાવત 61 છે. આપણા ગોપાળ બાપા પ્રગટ થયા મહાસુદ આઠમ સંવત 1837, અને આપણા સર્વાવતારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા 1837 ચૈત્ર સુદ નોમ. મહાસુદ આઠમ થી ફાગણ સુદ આઠમ 1 મહિનો, ફાગણ સુદ આઠમ થી ચૈત્ર સુદ આઠમ 2 મહિના, અને ઉપર 1 દિવસ. ગોપાળ બાપા અને સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય વચ્ચેનો સમયગાળો પણ 61 દિવસનો છે. જેણે સાચું સુખ બતલાવી, ખરી રીત અનાદિ ચલાવી, એવા અજોડ છે ભગવાન, બોલો મૂર્તિ ધારી નામ. જો ભાઈ, આ બધી આપણા ઘરની વાતો છે ભાઈ. મહારાજ વલતાલના 18માં કે છે કે સત્સંગી હોય એને અવશ્યપણે આટલી વાતો જાણવી જ જોઈએ. કેમ કે કોઈ પૂછે અથવા તો પોતાના મનમાં શંકા થાય ત્યારે આ વસ્તુ ન જાણી હોય તો એનું સમાધાન કેમ થાય? કોઈ એમ કે સ્વામી બાપા 61 દિવસનું ધ્યાન કર્યું, 61 નો આંકડો તમે એને આવી રીતે 2-3 પ્રકારે સમજાવો, એટલે ગમે તેવો મુમુક્ષુ જીવ હોય કે ગમે તેવો બહારનો જીવ હોય, એના હૃદયમાં ભગવાન બાપાને સ્વામી બાપાનો મહિમા પેસે ને પેસે જ. આ બધું જાણી રાખવું જોઈએ ભાઈ. 16 શબ્દોનો આદેશ, 61 દિવસનું ધ્યાન. હવે આપણે આગળ જઈએ. 61 એટલે 6 અને 1 7. જીવન પ્રાણ સ્વામી બાપા પ્રગટ થયા એ દિવસે તારીખ 7 હતી. પ્રગટ થયા એ સાલ પણ 7 હતી. ભાઈ સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું એ દિવસે પણ તારીખ 7 હતી. જો આ 7. સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યા પછી જીવન પ્રાણ સ્વામી બાપાએ આ લોકમાં 7 વર્ષ દર્શન આપ્યા. 1972 થી 1979, 7 વર્ષ દર્શન આપ્યા ભાઈ. બાપાએ અંતર્ધ્યાન થવા માટે તિથિ પણ કઈ પસંદ કરી ભાઈ? 7મ. જુઓ, અને છેલ્લે આપણા સ્વામીજીએ ખેડામાં જે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી એનો પાટોત્સવ પણ 7મનો છે. 7 7 7 ને 7. આવો દિવ્ય આદેશ, મૌન તપ ને એકાંત ને સેવો, મુમુક્ષુને માટે પરોક્ષના અને પ્રત્યક્ષના તમામ શાસ્ત્રોની અંદર જેને એક પ્રકારના ઉપદેશો આલેખાયેલા છે કે ભાઈ મોક્ષ લેવો હોય તો આમ કરો, મોક્ષ લેવો હોય તો આમ કરો, મોક્ષ લેવો હોય તો આમ કરો. આ બધું જે કહેવામાં આવ્યું છે એ તમામ ઉપદેશોનો સાર આ 16 શબ્દોમાં છે. મૌન તપ અને એકાંતને સેવો. જેણે જીવનમાં સિદ્ધિ મેળવવી હોય એને બહુ બોલ નહીં કરવું ભાઈ, મૌન સેવું ભાઈ. લોકમાં કહે છે કે જે બહુ બોલે એ બહુ ખેડાય. આપણે કોઈ પણ કાર્ય કરવું હોય એની કોઈ દિવસે અગાઉ જાહેરાતો નહીં કરવાની.
કામ કરી બતાવવાનું ભાઈ. કોઈ દિવસ બોલીને નહીં, પણ આપણા કાર્યથી જવાબ આપવાનો. સાંઈ બાપાએ પોતાના જીવન દરમિયાન આ જ કર્યું છે ભાઈ. સાંઈ બાપાએ અગાઉથી નગારા વગાડીને જાહેરાતો કરી હતી કે ભાઈ હું 61 દાડા ધ્યાનમાં બેહવાનો છું, હું 61 દાડા ધ્યાનમાં બેહવાનો છું. નગારા નતા વગાડ્યા બાપાએ. કાલિદાસ રઘુવંશની અંદર કહે છે, ફલાનું મેયા રંભા. કાર્યની સિદ્ધિ મેળવવી હોય તો કાર્યનો આરંભ થાય, કાર્ય ચાલતું હોય ત્યાં સુધી કોઈને ખબર જ ન પડવી જોઈએ કે ભાઈ શું ચાલી રહ્યું છે. કાર્ય પૂરું થાય પછી જ કાર્ય પૂરું થયું, કઈ રીતે શરૂ થયું, શું શું વચમાં તકલીફો પડી, ક્યાં ક્યાં ભગવાન ભેગા પડ્યા, કઈ રીતે પૂરું થયું, એની બધી જેટલી જાહેરાતો કરવી હોય એ બધી જાહેરાતો ક્યારે કરવાની ભાઈ? છેલ્લે કરવાની. અને અગાઉથી બોલે ને એનું કાર્ય ક્યારે પણ સિદ્ધ થાય નહીં. વ્યવહારની અંદર તમે બધાએ ગૃહસ્થ ભક્તો જ્યાં સુધી તમારા સુપુત્ર કે સુપુત્રીનું સગપણ ન થાય ત્યાં સુધી જાહેર કરો છો ભાઈ? જ્યાં સુધી બધી વાતો ચાલતી હોય, આગમન પ્રત્યાગમન ચાલતું હોય, વાતો ચાલતી હોય, અને જ્યાં સુધી પાકું હક પણ ન થાય ત્યાં સુધી જાહેર કરો છો ભાઈ? અને જાહેર થાય તો શું થાય કહો? વચમાં કેટલાય પંચાયતિયા પડે હો ભાઈ. જગતમાં એવા કેટલાય હોય છે, ઘરની ખીચડી ખાઈ અને પારકું મિષ્ટાન બગાડનારા જીવો આ જગતમાં ઘણાય પડ્યા છે. ઘણા સગપણ તોડાવવા માટે શું કરે ખબર છે ભાઈ? કઈક વાત ચાલતી હોય, હક પણ કરાવે, પછી આ પંચાયતિયા ગામના બસ સ્ટેન્ડે કે રેલવે સ્ટેશને જ બેઠા હોય. આમજી લેવાનું. ખબર પડે કે આણે એના સુપુત્રનું કે સુપુત્રીનું હક પણ કરાયું છે એટલે તરત તમને બોલાવે, ઓહો હો આવો 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 ભાઈ, આવો યોગેશ ભાઈ, આવો, તમે તો અમારા ગામના વેવાઈ થયા, કે હાલો અમારે ઘેર ચા પાણી કરવા. એમ કરીને જે વેવાઈ બન્યા હોય, આ બન્યા હોય તો આ બન્યા હોય તો આ બન્યા હોય તો આ, મારા વાલા ઘેર ચા પાણી કરવા લઈ જાય ભાઈ. બિહારે પંખો ચાલુ કરે, એસી ચાલુ કરે, અને ઘરમાં કહે છે કે ભાઈ ચા મૂકજે. કે પરોક્ષમાં તો એ જ ચાલે છે ને ભાઈ, આપણાથી ચા ન પીવાય, પણ બહાર તો આવું ચાલે જ છે બધું. શરબત બનાવજે. કે શરબત લઈને આવે એટલે એની ધર્મપત્નીને કહે કે ભાઈ આ ભાઈ આ છે, આ ગામના છે, ખરેખર ભગવાનના બહુ કૃપા પાત્ર. કે કેમ આપણા ગામના વેવાઈ થયા. કે પછી કે જેની સાથે આમના છોકરાનું સગપણ થયું એ છોકરો કે છોકરી પણ સદભાગ્યશાળી. બિચારાને ખબર નહીં, વર્ષોથી એ છોકરાને હિસ્ટીરિયા આવે છે. બિચારાનો મેળ નતો પડતો, કોઈ હાલતું નતું, કોઈ દેતું નતું, પણ ભગવાન કોઈને પણ ભૂખ્યા સુવાડતા, પાછા આમ બોલે હો ભાઈ, કોઈને પણ વાંઢો રાખતા નથી. પોતાની ઈચ્છાથી રહે જુદી વસ્તુ છે, બાકી ભગવાન કોઈને વાંઢો રાખતા નથી. બિચારાને હિસ્ટીરિયા આવતો હતો, હવે આમની છોકરીનું હક પણ થયું એટલે બિચારાનું કામ થઈ ગયું. જ્યાં હિસ્ટીરિયા શબ્દ તમે સાંભળો કે વહી શબ્દ આવે, શું કરો તમે? કહો હાલો તમે ઘેર જાઓ કે હક પણ તોડવા માટે નાળિયેરને રૂપિયો પાછો આપવા જાઓ? સાચું બોલજો હો ભાઈ, બધા સાચું બોલજો ભાઈ, કોઈ જુઠ્ઠું ના બોલતા. મોબાઈલ માંથી વાત કરી દઈએ ભાઈ તમારું કેન્સલ, કે બોલો ઘેરે નહીં જવાનું, ત્યાં બહેન પતાવી દેવાનું. લોકમાં આવા જીવો હોય ભાઈ, બરોબર ને? દરેકનું જુદું જુદું હોય. એટલે કાર્ય સિદ્ધિ મેળવવી હોય તો જ્યાં સુધી કાર્ય પૂરું ન થાય ત્યાં સુધીની મહેરબાની કરી અને ક્યારે પણ જાહેરાતો કરી અને ખોટા બણગા ફૂકી અને પોતાનું કામ બગાડવાનો ધંધો કરશો નહીં. કામ પૂરું થાય પછી લોકોને ખબર પડવાની જ છે ભાઈ.
હોશિયાર વિદ્યાર્થી હોય, બણગા ફૂકે, પરીક્ષામાં હું 90% લાવીશ ને 85 લાવીશ ને 95 લાવીશ. ભાઈ બણગાવ કરો ફૂકે છે. તારે જે કરવું હોય એ પેપર ઉપર પરાક્રમ બતાવજે ને ભાઈ, રિઝલ્ટ બોલવાનું જ છે. માટે સાંઈ બાપાએ કહ્યું કે સફળતા મેળવવી હોય તો એનું સૌથી પહેલું સાધન કયું છે ભાઈ? મૌન. બહુ બોલ બોલ નહીં કરવું ભાઈ. અને હાવ ગામઠી ભાષામાં કહીએ તો બહુ ભેડ ભેડ નહીં કરવું, સમજ્યા? આ શીખી રાખો ભાઈ. અને એમાં પોતાનું કોઈ સિક્રેટ કામ હોય ત્યારે તો ખાસ. ધ્યેય આદર્શને પામવા પેલું મૌન. પછી બીજી વસ્તુ બાપા કે છે તપ. તપ એટલે શું? તો જે કાર્ય કરવા માટે જેટલો, જે પ્રકારનો, જ્યારે જે રીતે પુરુષાર્થ કરવો જોઈએ એ રીતનો પુરુષાર્થ અવશ્ય કરો. તપ એટલે મહેનત. સાદી ભાષામાં તપ એટલે મહેનત. જે કાર્ય કરવું હોય એમાં જેટલી મહેનત જરૂરી હોય, જ્યારે મહેનત જરૂરી હોય, જેટલી મહેનત જરૂરી હોય, જે રીતની મહેનતની જરૂર હોય એ બધી મહેનત અવશ્ય કરવી જ પડે. સાંઈ બાપા તો સ્વયં હતા ને ભાઈ, તો પણ સ્વામિનારાયણ ગાદી સ્થાપતી હતી તો પોતે 61 દિવસની તપસ્યા કરી અને આપણને પુરુષ પ્રયત્નનો સુંદર મજાનો પાઠ ભણાવ્યો છે ભાઈ. કે ભાઈ ભલે સ્વયં છે તો પણ આપણને શીખવવા માટે આ તપ કર્યું ભાઈ. કાર્યની સિદ્ધિનું બીજું કારણ પુરુષ પ્રયત્ન અર્થાત તપ. અને કાર્ય સિદ્ધિનું ત્રીજું કારણ ધ્યેય આદર્શને પામવા મૌન, તપ અને ત્રીજું એકાંત. એકાંત એટલે ખૂણામાં પડ્યા રહેવું એમ નહીં. એકાંત એટલે જે લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું છે, જે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એ સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા જે વસ્તુઓ બિનજરૂરી હોય, જે વસ્તુઓ એ સિદ્ધિમાં આવરણ કરતી હોય, જે વસ્તુઓ સિદ્ધિ મેળવવામાં વિઘ્નરૂપ હોય, આડ કરતી હોય, ડિસ્ટર્બ કરતી હોય, એ બધી વસ્તુઓનો ત્યાગ કરવો એનું નામ સાચું એકાંત. ધ્યેય આદર્શને પામવા મૌન, તપ અને એકાંતને સેવો. મૌન એટલે કાર્યની પૂર્તિ ન થાય ત્યાં સુધી જાહેરાત નહીં કરવાની. તપ એટલે એના માટે પુરુષ પ્રયત્ન કરવાનો. અને એકાંત એટલે એ માર્ગે ચાલતા જેટલી જેટલી બિનજરૂરી વસ્તુઓ હોય એ બધી વસ્તુઓનો ત્યાગ, એનું નામ એકાંત છે. આટલું કરીએ એટલે ગમે તેવો ધ્યેય કે ગમે તેવો આદર્શ આપણે પ્રાપ્ત કરવો હોય એ જીવનમાં આપણે જરૂર પ્રાપ્ત તે કરી શકીએ છીએ. સાંઈ બાપાનો આ સુંદર મજાનો આદેશ કેટલા શબ્દોનો છે ભાઈ? 16 શબ્દોનો આદેશ છે. આપણે જોઈએ કે આ સ્વામિનારાયણ સંપ્રદાય આપણા સર્વેની ચડતી 16 કળાએ ઉન્નતિ ક્યારે થઈ? 16 શબ્દોના આદેશનું પાલન કર્યા પછી જીવન પ્રાણ સાંઈ બાપાએ સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું. પછી આખા સ્વામિનારાયણ સંપ્રદાયની 16 કળાએ કરી અને ઉન્નતિ થઈ ભાઈ. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની નહીં, પણ આપણેથી વિશેષ કહીએ તો ભાઈ આખા જગતની ઉન્નતિ સ્વામિનારાયણ ગાદીને સાંઈ બાપાએ મૂળ સ્વરૂપ આપ્યું પછી જ થઈ છે. જે બધા આ અર્થશાસ્ત્રીઓ છે એ બધાને ખ્યાલ હશે 1970-75 પહેલા વિશ્વની પરિસ્થિતિ કેવી હતી કહો? અને 1970 પછી સ્થિતિ આખી બદલાવા માંડી ને ભાઈ. અત્યારે જે આપણે વૈજ્ઞાનિક યુગ કહીએ છીએ, આધુનિકતાનો યુગ કહીએ છીએ, આ બધું ક્યારથી શરૂ થયું કહો? 1970 પછી. જે આ વિજ્ઞાનના બધા અભ્યાસીઓ છે, અર્થશાસ્ત્રના અભ્યાસીઓ છે, રાજકારણના અભ્યાસીઓ છે,
એ બધાને ખબર હશે ભાઈ. માણસ ચંદ્ર ઉપર ક્યારે પહોંચ્યો કહો? 1969માં, બરોબર ને ભાઈ? વિશ્વનું સૌથી પહેલું જમ્બો જેટ પ્લેન, પેલા તો પેલા પાંખિયા વાળા જ હતા ભાઈ. જમ્બો જેટની સૌથી ફ્લાઇટ ક્યારે થઈ? 1970માં થઈ ભાઈ. ગાદીને મૂળ સ્વરૂપ બાપાએ ક્યારે આપ્યું? ધ્યાનમાં બાપા ક્યારે બેઠા? 1971માં. જુઓ, વિશ્વમાં જેટલી જેટલી પ્રગતિ થઈ એ બધી પ્રગતિ સાંઈ બાપા 61 દિવસના ધ્યાનમાં બેઠા પછી જ થઈ છે. આજુબાજુના સમયમાં જુઓ ભાઈ, આખી દુનિયા 16 કળાએ કરીને ખીલી. 61 દિવસનું ધ્યાન પૂરું થયું પછી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને જીવન પ્રાણ સાંઈ બાપાને આ લોકની ભાષામાં કહેવું પડે કે દર્શન આપીને આદેશ આપ્યો કે મેં મારી ગાદી ગોપાળાન સ્વામીને સોંપી હતી, એ ગાદીને હવે મૂળ સ્વરૂપ આપવાનો સમય આવ્યો છે. સમય પાકી ગયો છે, એને તું મૂળ સ્વરૂપ આપ. સાંઈ બાપાએ સ્વામિનારાયણ ગાદીને સંવત 2028 ભાદરવા વદ અમાસ તારીખ 7મી ઓક્ટોબર 1972 ના દિવસે આજ મણિનગર ધામમાં એને મૂર્ત સ્વરૂપ આપ્યું. અને એ વખતે સાંઈ બાપાએ આપણને શબ્દો કયા કે કોઈ એમ ન માનશો કે કોઈ સાધુ આ ગાદીનું સ્થાપન કરે છે. આ સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપનાર કોઈ સાધુ નથી, પરંતુ સ્વયં સ્વામિનારાયણ ભગવાન તે છે. અને બાપાએ આશીર્વાદ આપ્યા કે જે વર્તમાન કાળે સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો છે, ભવિષ્યમાં થશે, આજીવન પર્યંત સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહેશે. અને સ્વામી બાપાએ છેલ્લે કહ્યું સિદ્ધાંતવાદી જીવન જીવશે. જો સિદ્ધાંતવાદી શબ્દ આપણે બધાએ ચાઈને ખાઈ ગયા છીએ ભાઈ, પણ એ ન ચાલે. સિદ્ધાંતવાદી જીવન જીવશે તો બાપા કહે છે કે જ્યારે નોંધ સમૂહ આવશે ત્યારે અમને લાગશે કે આનું કંઈક અધૂરું છે, આને જન્મ ધરાવવા જેવો છે, તો પણ બાપા કહે છે કે અમે એને જન્મ નહીં ધરાવીએ અને એનો પૂરું કરી અમે અનાદિમુક્તની પદવી અવશ્ય આપીશું, આપીશું ને આપીશું. સાંઈ બાપાએ આશીર્વાદ આપ્યા ભાઈ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે રામાન સ્વામી પાસેથી ધર્મધુરા ગ્રહણ કરી અને જ્યારે સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન થયા ત્યારે કહે છે કે સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોની આ લોકની જવાબદારી લીધેલી કે મારા આશ્રિતો ક્યારે પણ અન્ન વસ્ત્રે કરીને કોઈ દિવસે દુઃખી ન થાય. સ્વામિનારાયણ ભગવાને જેમ પ્રગટ થઈ ગાદી ઉપર બિરાજમાન થયા પછી પોતાના આશ્રિતોની આ લોકની જવાબદારી લીધી, એમ એ જ ધણીએ જીવન પ્રાણ સ્વામી બાપા દ્વારા પ્રગટ થઈ ગાદી ઉપર બિરાજમાન થઈ અને પોતાના આશ્રિતોના પરલોકની મોક્ષની જવાબદારી લીધી ભાઈ. આત્યંતિક મોક્ષની જવાબદારી લીધી ભાઈ. વાસ્તવમાં તો આત્યંતિક મોક્ષ સિવાય બીજો બધો જે મોક્ષ કહેવાય છે એ સાચો મોક્ષ છે જ નહીં. આપણે મોક્ષ બોલીએ કે આત્યંતિક મોક્ષ બોલીએ, સાચો મોક્ષ કયો છે ભાઈ? આત્યંતિક મોક્ષ. અનાદિમુક્તની પદવી મળે એ સાચો મોક્ષ. બાકી તો બીજે બધે મૂળ અક્ષરની પદવી મળે તો પણ આત્યંતિક કલ્યાણ કરવા માટે એને આ લોકમાં આવવું પડે. પરમ એકાંતિક હોય એને પણ આવવું પડે, બીજાની તો ક્યાં વાત રહી ભાઈ. માટે સાચો મોક્ષ કયો છે? અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય એ જ સાચો મોક્ષ છે ભાઈ. એ સ્વામી બાપાએ એવો ભવ્ય ધામધૂમથી સમયો કર્યો. ગઈકાલે આપણા ભગવતપ્રિય સ્વામી વાત કરેલી કે આ સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યાનો સમયો પૂરો થયો. એના થોડા દિવસ મહિના પછી સ્વામી બાપાની હાજરીમાં સંતોની સભા ભરાઈને બેઠી હતી ભાઈ. અને એ વખતે સ્વામી બાપા એટલા બધા
પ્રસન્ન હતા. મોટેરા મોટેરા સંતો બેઠા હતા અને સાંઈ બાપા એકદમ દિવ્ય ભાવમાં આવ્યા અને બોલ્યા કે ત્યાર સુધી મેં આ સંસ્થા સ્થાપી, એક એક થી ચડિયાતા સમૈયા કર્યા. સાંઈ બાપાના સમૈયા કેવા ભાઈ? એક એક થી ચડિયાતા. ક્ષત્રિય શતાબ્દી મહોત્સવ હોય કે પછી આ મણિનગર ધામમાં શિખરબંધ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા હોય, સુવર્ણ તુલા હોય, એટલે આ ભુજની મૂર્તિ પ્રતિષ્ઠા હોય, પ્લેટિનમ તુલા હોય, ઘનશ્યામ મહારાજનો 25 વર્ષનો સમયો હોય, બાપાશ્રીનો 125 વર્ષનો સમયો હોય, પણ સાંઈ બાપા કહે છે કે આ સ્વામિનારાયણ ગાદીને જે મેં મૂર્ત સ્વરૂપ આપ્યું અને એને જે ઉત્સવ થયો એવો ઉત્સવ ભૂતકાળમાં થયો નથી અને ભવિષ્યકાળમાં કોઈ થવાનો નથી, થવાનો નથી ને થવાનો નથી. સાંઈ બાપા આવું બોલ્યા એટલે આપણા સદગુરુ ઘનશ્યામ ચરણદાસજી સ્વામી પોતે સાંઈ બાપાને પૂછે છે કે બાપા આમ કેમ? કે સૌથી સારામાં સારો સમયો સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપ્યું એ કેમ? ન ભૂતો ન ભવિષ્યતિ શા માટે? ત્યારે સાંઈ બાપા કહે છે કે આ અવતાર સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપવા માટે થયો છે. કે અને બાપા કે સ્વાભાવિક જ છે ને, એમાં કહેવાનું શું હોય? આ કોના શબ્દો છે ભાઈ? આપણા જીવન પ્રાણ સાંઈ બાપાના શબ્દો છે. બાપા કે સ્વાભાવિક જ છે, એમાં કહેવાનું શું હોય? જે અવતાર જે હેતુ માટે પ્રગટ થયો હોય અને એ હેતુ પૂરો કરવા માટે એણે જે સમયો કર્યો હોય એ સમયો તો હંમેશા ન ભૂતો ન ભવિષ્યતી જ હોય. આવી ભાઈ બાપાએ વાત કરેલી ભાઈ એ ટાઈમે. સાંઈ બાપાનું પ્રાગટ્યનું મુખ્ય કારણ કયું ભાઈ? સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપ્યું. સાંઈ બાપાએ સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપ્યું એનો બહુ જ વિરોધ થયો ભાઈ. આમ તો સાંઈ બાપાએ જે કાર્યો કર્યા એ બધાનો વિરોધ થયો ભાઈ. પહેલેથી આપણે જોઈએ આનો વિરોધ, આનો વિરોધ, આનો વિરોધ. પણ સૌથી વધુ વિરોધ શેનો થયો ભાઈ? સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું એનો વિરોધ થયો. કેમ? તો કે છે કે શાસ્ત્રીય દ્રષ્ટિએ દરેક સંપ્રદાયમાં કેટલીય શાખાઓ હોય ભાઈ, હોય ને ભાઈ, અને પડે જ હંમેશા. કોઈ પણ સંપ્રદાય હંમેશા કાયમી ધોરણે એક શાખામાં રહેતો નથી. વર્ષો જાય એમ બધી ફાંટા પડતા જ જાય. બધા ફાંટા વાળા કે અમે અસલી, પેલા કે અમે અસલી, પેલા કે અમે અસલી. ત્યારે અસલી ફાંટો કોને ગણવો ભાઈ? બધા પોતાને અસલી જ કે ને, અમે નકલી છે એવું કોઈ કે? કોઈ ન કે. ત્યારે એનો નિર્ણય કરવામાં આવ્યો કે જે નામનો સંપ્રદાય ચાલતો હોય, સાંભળજો બધાએ ભાઈ, જે નામનો સંપ્રદાય ચાલતો હોય, સંપ્રદાયના ઈષ્ટદેવનું જે નામ હોય એના નામની ગાદી જે સ્થાનમાં હોય એ શાખાને અસલી શાખા ગણવી. આવો શાસ્ત્રીય નિર્ણય છે ભાઈ. રામની અસલી શાખા કઈ કહેવાય? તો રામની ગાદી જ્યાં હોય એ રામ સંપ્રદાયની અસલી શાખા કહેવાય. કૃષ્ણની ગાદી જ્યાં હોય એ કૃષ્ણ સંપ્રદાયની અસલી શાખા કહેવાય. શંકરાચાર્યની ગાદી જ્યાં હોય એ શંકરાચાર્યની અસલી શાખા કહેવાય. એટલે ભાઈ સ્વામિનારાયણની અસલી શાખા કઈ કહેવાય? સ્વામિનારાયણ ગાદી. એટલે સ્વામિનારાયણ ગાદી ક્યાં છે ભાઈ? મણિનગરમાં. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અસલી શાખા કઈ કહેવાય? મણિનગર કહેવાય. ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની શાસ્ત્રીય રીતે અસલી શાખા કઈ સાબિત થઈ ભાઈ? મણિનગર. બીજા બધા નીકળેલા એવું સાબિત થયું ભાઈ, આપણે અસલી સાબિત થયા. કેટલોય પ્રયત્ન કર્યો ભાઈ, વકીલો રોક્યા, આ કર્યું તે કર્યું, પણ જે કાર્ય ભગવાનનું હોય એમાં કોઈ ફાવી શકતું નથી ભાઈ. ફાવી શકે ભાઈ? સમર્થણીએ જે કાર્યના પાયા નાખ્યા હોય એ પાયા તો હંમેશા ઊંડા ને ઊંડા જ જાય.
એને કોઈ હલાવી શકતું નથી ભાઈ. અને સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યા પછી કેટલાય મહામંડલેશ્વરોએ, કેટલાય પંડિતોએ સાંઈ બાપાને ધન્યવાદ આપ્યા. શેના ધન્યવાદ આપ્યા ખબર છે? કે સ્વામીજી, આજે સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ થયા પ્રગટ થઈ, અને અંતર્ધ્યાન થયા એને પણ 150 વર્ષ થવાયા. એ વખતે 150 વર્ષ થવાયા હતા ભાઈ. કોઈને પણ સ્વામિનારાયણ ગાદી સ્થાપવાનું હુજ્યું નહીં, અને તમને હુજ્યું તો સ્વામિનારાયણ ભગવાનનું સારામાં સારું કામ તમે કર્યું, એ બદલ અમે તમને હાર્દિક ધન્યવાદ તે આપીએ છીએ. બધી બધી ગાદીઓ સ્થાપવાનું સૂજ્યું, પણ કોઈને એવું સૂજ્યું કે ભાઈ લાવો સ્વામિનારાયણ ગાદી સ્થાપીએ ભાઈ. ગાદી તો હતી જ ને ભાઈ. તો આ સ્વામિનારાયણ ગાદીને બાપાએ મૂળ સ્વરૂપ આપ્યું, કેવળ દયા કરી અને આપણને એમના આશ્રિત બનાવ્યા. તો આપણા એ મહાન અહોભાગ્ય છે. આ સમયે આપણા જેવો બીજો કોઈ ધન્ય ભાગીશાળી આ પૃથ્વી ઉપર કોઈ નથી. હવે આપણી ફરજ શું છે ભાઈ? સારંગપુરના 11મા વતનાર્થમાં ભગવાન કહે છે કેટલુંક કામ ભગવાનની કૃપાથી થાય અને કેટલુંક કામ પુરુષ પ્રયત્નથી થાય. જે કામ કૃપાથી થવાનું છે એ કામ ધણીએ કરી નાખ્યું છે, પણ જે વસ્તુ પુરુષ પ્રયત્નથી આપણે કરવાની છે, કઈ કરવાની છે? તો આ લોકની અંદર અત્યારે બધાએ મોબાઈલ રાખતા થઈ ગયા ભાઈ. મોબાઈલને ચાલુ રાખવો હોય તો એમાં 4 વસ્તુ આવશ્યક છે ભાઈ. કઈ 4 વસ્તુઓ? તો કે છે કે સૌથી પહેલું તો મોબાઈલમાં સિમ કાર્ડ જોઈએ. સિમ કાર્ડ વગરનો મોબાઈલ નકામો ભાઈ. સિમ કાર્ડ એટલે મોબાઈલનો જીવાત્મા કહેવાય ભાઈ. ઘણા જવાનિયાઓ થોડું ઘણું તત્વજ્ઞાન ભણ્યા હોય ને ભાઈ, એટલે અમારી આગળ આ મોબાઈલનું તત્વજ્ઞાન અમે આ જવાનિયા જોડેથી જ શીખ્યા છીએ ભાઈ. કે સ્વામી તમે એમ કહો છો કે ભાઈ માણસ ગધેડામાંથી કૂતરો થાય, કૂતરામાંથી બિલાડો થાય, દેહ બદલાય, પણ આત્મા તો એક જ રહેશે. એમ એક છોકરો કે સ્વામી મોબાઈલ તો બદલાય છે 6-6 મહિને, પણ અંદરનો જે આત્મા સિમ કાર્ડ છે એ તો એનું જ રહેશે ભાઈ. મોબાઈલ ફોન છે એ દેહ છે ભાઈ, અને સિમ કાર્ડ શું છે? એનો જીવાત્મા. ફરિયાદ કરે ભાઈ. સિમ કાર્ડ જેમ જીવાત્મા કૂતરામાંથી ગધેડામાં જાય, ગધેડામાંથી કૂતરા આમાં જાય, આમાં જાય, આમાં જાય, ચાલ્યા જ કરે ને, એમ આ સિમ કાર્ડ રૂપી જીવાત્મા 6 મહિના નોકિયામાં રહે, નોકિયામાંથી સેમસંગમાં જાય, સેમસંગમાંથી શેમાં જાય ભાઈ? વોડાફોનમાં જાય ને, આમાં જાય ને, પેલામાં જાય ને. તમારે જેટલા મોડેલ આવતા હોય 6-6 મહિનાનો દેહ બદલાઈ જાય ભાઈ, પણ જીવાત્મા તો એનો એ છે. સૌથી પહેલું સિમ કાર્ડ જોઈએ ભાઈ. પછી સિમ કાર્ડની અંદર બેલેન્સ જોઈએ ભાઈ. સિમ કાર્ડ હોય પણ બેલેન્સ ના હોય તો બધું બંધ. પછી ત્રીજી વસ્તુ ટાવર જોઈએ ભાઈ. ઘણા ગામડામાં ટાવર ન મળે ને તો લીમડાના ઝાડ ઉપર ચડીને મોબાઈલ ઉપર વાતો કરે. હો, ઘણા માણસો આવા હોય ભાઈ. ત્યારે કોઈ પૂછે કે તું લીમડાના ઝાડ ઉપર કેમ ચડ્યો? તો કે નીચે ટાવર પકડાતું નથી, અને આ લીમડાના ઝાડ ઉપર કે ટાવર પકડે છે એટલે ટાવર ઉપર ચડ્યો છું કે. સમજ્યા ભાઈ? આવા પણ રમૂજી દ્રશ્યો આપણને વર્તમાન સમયે જોવા મળતા હોય છે. ત્રીજું ટાવર જોઈએ, અને ચોથી બેટરી જોઈએ ભાઈ. આ 4 વસ્તુ પૂરેપૂરી હોય તો આપણો મોબાઈલ ચાલે. આમાંથી એક પણ વસ્તુ ન હોય, સિમ કાર્ડ ન હોય, અથવા બેલેન્સ ન હોય, અથવા ટાવર ન હોય, અથવા તો બેટરી ન હોય, આમાંથી 1, 2, 3 અથવા તો 4 વસ્તુઓ ન હોય તો ક્યારે પણ આપણો મોબાઈલ ચાલે નહીં.
એમ ભગવાન કહે છે કે ભગવાનની સાથે સંપર્ક રાખવો હોય તો જેમ મોબાઈલ ચલાવવા માટે 4 વસ્તુઓ જરૂરી છે, એમ ભગવાન સાથે સંપર્ક રાખવા માટે ઇનકમિંગ અને આઉટગોઈંગ બંને ફેસિલિટી મેળવવા માટે આપણી પ્રાર્થના ભગવાનને પહોંચે એટલે એ થયું આઉટગોઈંગ ભાઈ, અને ભગવાનના આશીર્વાદ આપણા ઉપર આવે, ભગવાન મોકલે ને ભાઈ, એ શું થયું ભાઈ? ઇનકમિંગ થયું. આઉટગોઈંગ અને ઇનકમિંગ ચાલુ રાખવું હોય તો 4 વસ્તુ જોઈએ ભાઈ. સૌથી પહેલું સિમ કાર્ડ જોઈએ. આધ્યાત્મિક ભાષામાં સિમ કાર્ડ એટલે શું? તો સિમ કાર્ડ શું વસ્તુ છે કહો હાલો? હે હિતેશભાઈ, સિમ કાર્ડ વસ્તુ શું છે? કે કોઈ પણ રજિસ્ટર કંપની હોય, એ રજિસ્ટર કંપની આપણું નામ લે, એડ્રેસ લે, ફોટા લે, બીજી બધી વિગતો માગે. ભાઈ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ લાવો, લાઇટનું બિલ લાવો, બધું માગે ને ભાઈ, રેશનિંગ કાર્ડ માગે પુરાવા તરીકે, અને પછી નંબર આપે. એટલે આપણું સિમ કાર્ડ પાકું થયું કહેવાય કે આ નંબર આ વ્યક્તિનો. સિમ કાર્ડ એટલે રજિસ્ટ્રેશન. તો આધ્યાત્મિક ભાષામાં સિમ કાર્ડ એટલે શું? તો આપણે બધાએ સ્વામિનારાયણ ગાદીના આશ્રિત થયા. સાંઈ બાપાએ આપણને કૃપા કરી અને આપણને આશ્રિત બનાવ્યા, અને આપણને જે આશ્રિતપણું પ્રાપ્ત થયું એ આશ્રિતપણું એ આપણું સિમ કાર્ડ ભાઈ. આપણા જીવાત્માની અંદર સિમ કાર્ડ કઈ કંપનીનું હોવું જોઈએ ભાઈ? સિમ કાર્ડ તો કઈ કંપનીના હોય ભાઈ? યુનિનોરનું હોય, એરટેલનું હોય, આઈડિયાનું હોય, વોડાફોનનું હોય, કંઈક હોય ભાઈ. એમ સ્વામિનારાયણની કંપનીના સિમ કાર્ડ પણ કેટલીય કંપનીઓ બનાવે છે ને ભાઈ. પણ એમાં ઓરિજિનલ સિમ કાર્ડ કયું ભાઈ? સ્વામિનારાયણ ગાદી સંસ્થાનું સિમ કાર્ડ જેની પાસે હોય એનો જ નંબર સ્વામિનારાયણ ભગવાનને લાગે ને લાગે. જો ભાઈ આ સિમ કાર્ડ ભાઈ, સિમ કાર્ડ બદલાવું ન જોઈએ ભાઈ. ભલે મોબાઈલ બદલાઈ જાય ભાઈ, પણ સિમ કાર્ડ ક્યારેય બદલશો નહીં. અને સિમ કાર્ડ બદલાય એટલે એ સિમ કાર્ડ ઉપર જે ફેસિલિટીઓ મળતી હોય એ બધી ફેસિલિટીઓ બંધ થઈ જાય. જેને સ્વામિનારાયણ ગાદીનું સિમ કાર્ડ મળ્યું એને આત્યંતિક મોક્ષની ફેસિલિટી મળી. અને જેને સ્વામિનારાયણ ગાદીનું સિમ કાર્ડ બદલી અને બીજી કંપનીનું નાખ્યું એને આત્યંતિક મોક્ષની ફેસિલિટી કાયમ માટે ગઈ. હા, પછી પસ્તાવો થાય અને પાછો આવે અને પેલું કેડ નાખી દે અને સ્વામિનારાયણ ગાદીનું પાછું અંદર નાખી દે તો પાછી ફેસિલિટી અવશ્ય ચાલુ થાય. ટૂંકમાં સિમ કાર્ડ એટલે સ્વામિનારાયણ ગાદીનું આશ્રિતપણું. શું ભાઈ? હે ભાઈ, જોડાણ. એટલે આશ્રિતપણું, આશ્રિત જોડાણ જ થયું ને ભાઈ. આશ્રિત એટલે જોડાણ. આશ્રિતમાં બધું આવી ગયું ભાઈ. મન કર્મ વચને જોડાવું એનું નામ તો આશરો છે ભાઈ. અને જોડાયેલો ન હોય એને આશ્રિત કહેવાય ન કહેવાય. એટલે સિમ કાર્ડ એટલે શું ભાઈ? સ્વામિનારાયણ ગાદીના આશ્રિત થવું એનું નામ સિમ કાર્ડ. જો ભાઈ બધા એનું રજીસ્ટ્રેશન છે ને ભાઈ? બીજી કોઈ કંપનીનું અંદર છે નહીં ને ભાઈ? હા, બસ ત્યારે આ સિમ કાર્ડ થયું ભાઈ. હવે આવે છે સિમ કાર્ડ ની અંદર બેલેન્સ ભાઈ. એટલે ભાઈ બેલેન્સ એટલે શું? તો સ્વામી બાપાએ ગામે ગામ સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળો સ્થાપ્યા છે. એ મંડળના સભ્ય થવું અને એની સભ્ય ફી ભરવી ભાઈ, એ થયું સિમ કાર્ડ ની અંદર બેલેન્સ. ભરો છો ભાઈ બધા સભ્ય ફી અત્યારે? જો સ્વામી બાપાએ જયારે સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળની સ્થાપના કરી
ત્યારે સાંઈ બાપાએ કહ્યું કે આ મંડળ છે એ કોઈ સંપ્રદાયનો વાડો નથી, કે આ કોઈ જાતનું ટોળું નથી ભાઈ. મંડળ એટલે ટોળું નહીં, કે એક જાતની જૂથબંધી નથી ભાઈ. સાંઈ બાપા કહે છે કે મંડળ એટલે મૂર્તિ. મંડળ એટલે શું ભાઈ? મૂર્તિ. બાપા કહે છે કે જે વ્યક્તિ મંડળનો સભ્ય થાય એ વાસ્તવમાં મંડળનો નહીં, પણ શ્રીજી મહારાજના અનાદિમુક્તના મુક્ત મંડળનો સભ્ય છે. મંડળનો સભ્ય એટલે મુક્ત મંડળનો સભ્ય. અત્યારે ઘણા ગામોમાં અમે જોઈએ છીએ કે આ સભ્ય ફી ઉઘરાવતા જ નથી. પેલો માગનારો માગે એટલે હું 10 રૂપિયા માગો છો કે પેલો ખીજાય હો હાલનારો. પણ આ જૂના સંતોને પૂછો, કોઈ પણ હરિભગત, ભાઈ વાત સાચી ને, કોઈ પણ હરિભગત સાંઈ બાપાને પ્રાર્થના કરે કે બાપા મારે ઘેર આવો ને, પધરામણી હું 1000 રૂપિયા ભેટ મૂકું, ત્યારે સાંઈ બાપા પહેલો સવાલ પૂછે કે 1000 રૂપિયા એની વાત પછી કર, પેલા તે મંડળની સભ્ય ફી ભરી છે કે? પેલો કે ના બાપા, તો બાપા એના પર કુરાજી થઈ જાય. તાત્કાલિક એને 2 રૂપિયા સભ્ય ફી ભરાવે અને પછી સાંઈ બાપા એને ઘેર પધરામણી જાય. ભાઈ આટલું મંડળની સભ્ય ફી ભરવાનું મહાત્મા આપણને બાપાએ સમજાવ્યું છે. ઘણા કે અમે વર્ષે લાખ રૂપિયાની પારણ કરાવીએ છીએ, બાપાને જમવા બોલાવીએ છીએ, હવે સભ્ય ફી નું શું કરવું છે ભાઈ? 10 રૂપિયા હું જીવ બાળો છો પાછા એમ કે? ના ભાઈ સમજી લેજો, આ સભ્ય ફી એ નાની વસ્તુ નથી ભાઈ. સાંઈ બાપાએ સભ્ય ફી ભરાવવા માટે જીવનભર સંઘર્ષ કર્યો છે. આ સભ્ય ફી શું છે ભાઈ? એ સિમ કાર્ડ ની અંદર બેલેન્સ એકવાર ભરો એટલે 1 વર્ષ માટે ચાલુ રહે ભાઈ. 1 વર્ષ સુધી દેહ પડે તો એના મોક્ષની જવાબદારી સ્વામિનારાયણ ભગવાન અને સાંઈ બાપાની છે. એકવાર સભ્ય ફીનું બેલેન્સ ભર્યું એટલે બેલેન્સ વેલિડ ક્યાં સુધી કહેવાય ભાઈ? 1 વર્ષ, 1 યર વેલિડિટી ભાઈ. 1 વર્ષ વેલિડ કહેવાય, બરોબર ને જેબી? અને પછી બીજું વર્ષ આવે, તમે જે તિથિ નક્કી કરી હોય એ તિથિએ વળી પાછી સભ્ય ફી ઉઘરાવો એટલે વળી પાછું એ બેલેન્સ આખું આગળ રિચાર્જ થઈ જાય. માટે સભ્ય ફી દરેક સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના સભ્યો છીએ. અત્યારે બધા બહુ પૈસાવાળા થઈ ગયા, બહુ સેવા કરતા થઈ ગયા, એટલે બધાને સભ્ય ફી ભરવાનો અને સાથે સાથે પોચો ફાળનારાઓને લાખની 2 લાખની ફાળી હોય એટલે 5-10 રૂપિયાની પોચ ફાળવાનો પણ બધાને વૈરાગ આવી ગયો છે. પણ એ ન ચાલે ભાઈ. સભ્ય ફી તો જેને આત્યંતિક મોક્ષનો ખપ હોય, મંડળના સભ્ય થવું હોય, મંડળનો સભ્ય એટલે મહારાજના મુક્ત મંડળના સભ્ય, તો અવશ્ય સભ્ય ફી દર વર્ષે ભરવી. મોબાઈલનું જે સિમ કાર્ડ એનું જે બેલેન્સ એટલે સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના સભ્યની ફી 18 વર્ષથી ઉપરનો જે પુરુષ હોય એ દરેકે હંમેશા સભ્ય ફી ભરવી. આ બેલેન્સ થયું ભાઈ. સિમ કાર્ડની વ્યાખ્યા થઈ ગઈ, બેલેન્સની વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે ટાવરની વ્યાખ્યા કરીએ ભાઈ. અલા ભાઈ ટાવર એટલે શું? તો કે છે કે જીવન પ્રાણ સાંઈ બાપાએ જ્યાં જ્યાં મંદિરો સ્થાપી અને સ્વહસ્તે મૂર્તિઓ પધરાવ્યા એ તમામ મંદિરો એ ટાવર તે છે. ટાવર ઊંચું હોય ને ભાઈ, અને મંદિરમાં ધજા પણ ફરકતી હોય. ટાવરમાં રહેવા માટે શું કરવું પડે ભાઈ? રોજ મંદિરે દર્શન કરવા આવવાનો નિયમ હોય. રોજ. બહુ દૂર રહેતા હોય તો અઠવાડિયે, એનાથી દૂર રહેતા હોય તો એકાદશી ને પૂનમે અમાસે, એનાથી દૂર બહુ રહેતા હોય
તો પછી સ્વામી બાપાએ આપણા 3 સમયા નક્કી કર્યા: ફાગણ સુદ ત્રીજ, ગુરુ પૂર્ણિમા અને ભાદરવાની અમાસ. આ 3 સમયા આપણે મણિનગર ધામમાં ભરીએ એટલે કાયમ માટે 12 મહિના માટે આપણું ટાવર પકડાય પકડાય ને પકડાય. પછી 5 વર્ષ સુધી ભાઈ મંદિરમાં જ ના દેખાય તો એનું પછી ભગવાન સાથે ટાવર પકડાય નહીં. એટલે ટાવર પકડાવવા માટે રોજ ભગવાન જોડે કનેક્શન રાખવું, જોડાણ રાખવું ભાઈ, એ અતિ આવશ્યક છે. એટલે ટાવર કોનું પકડાય ભાઈ? જેને દર્શનનો નિયમ હોય એનું ટાવર પકડાય. બાકી પછી ભાઈ સત્સંગમાં દેખાતા બંધ થાય, મંદિરમાં આવતા બંધ થાય એટલે સમજી લેવાનું કે આનું ટાવર ગયું. કેટલા ટાવરો છે ભાઈ અત્યારે દેશ પરદેશમાં? કેટલા ટાવરો છે ભાઈ કહો? સેંકડો ટાવરો ઉભા થયા છે. એટલે ટાવરમાં રહેવું એટલે શું? મંદિરમાં દર્શનનો નિયમ. હવે આપણે બેટરીની વ્યાખ્યા જોઈએ ભાઈ. મોબાઈલની અંદર જે બેટરી આવે છે એમાં 5 લીટા આવે છે ભાઈ, બરોબર ને ભાઈ? એટલે આ ભાઈ 5 લીટા એટલે શું? તો આપણે પાડવાના 5 વર્તમાન, 5 વર્તમાન પાડીએ તો આપણી બેટરી ફૂલ ચાર્જ રહે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું કે વટલાવવું નહીં, આ 5 વર્તમાન ગ્રસ્ત હરિભક્તો પાડે ત્યારે ગ્રસ્તના મોબાઈલની બેટરી ફૂલ ચાર્જ કહેવાય. અને નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન આ 5 વર્તમાન ત્યાગી પાડે ત્યારે ત્યાગીના મોબાઈલની બેટરી ફૂલ ચાર્જ કહેવાય. 5 વર્તમાન પાડીએ ત્યારે બેટરી ફૂલ ચાર્જ કહેવાય. પણ માની લો કે આપણે દારૂ પીતા થયા, વ્યસને ચડ્યા, તો સમજી લેવું કે 5 લીટામાંથી 1 લીટો ગયો. જય સ્વામિનારાયણ. પછી આપણે માંસ મચ્છી ખાતા થઈ ગયા, ગાળ્યા વગરનું પાણી પીતા થઈ ગયા, જ્યાં ત્યાં જેનું તેનું જેવું તેવું ખાતા થઈ ગયા. એટલે સમજવું કે બેટરીનો બીજો લીટો પણ ગયો. દારૂ, માટી, ચોરી, જેનું ને તેનું આપણે ઘર ભેગું કરવા માંડ્યા, ચોરી કરવા માંડ્યા, કોઈને છેતરવા માંડ્યા, એટલે સમજી લેવાનું કે ત્રીજો લીટો પણ ગયો. પર સ્ત્રી સંગ કરવા માંડ્યા, પર પુરુષ સંગ કરવા માંડ્યા, એટલે સમજવું કે ચોથો લીટો પણ ગયો. ન ખપતું હોય એનું ખાવા માંડ્યા, ન ખપે એને ખવડાવવા માંડ્યા, એટલે સમજવું કે 5મો લીટો પણ ગયો. આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરવાનો છે કે આ 5 લીટાની જે બેટરી છે એ 5 લીટામાં આપણા કેટલા લીટા સજીવન છે અને કેટલા લીટા ભૂસાયેલા છે. આ આપણે વિચાર કરવાનો છે. કોઈનો 1 લીટો ચાલુ હશે, કોઈનો 2 ચાલુ હશે, કોઈના 3 ચાલુ હશે, કોઈના 4 ચાલુ હશે અને કોઈના 5 હશે. પણ જેમ આપણે મોબાઈલ રાખીએ છીએ એમાં ભરોસા પાત્ર મોબાઈલ કયો કહેવાય કહો? 5 લીટા ચાલુ હોય, ફૂલ ચાર્જ બતાવતી હોય તો એ બેટરી ભરોસા પાત્ર કહેવાય. જે બેટરીનો પહેલો લીટો ગયો પછી બીજો, ત્રીજો, ચોથો, 5મો ક્યારે ખરી પડે એ નક્કી નહીં. એવું જ હોય છે ને મોબાઈલની અંદર. પહેલો ખર્યો એટલે બીજો, ત્રીજો, ચોથો ને 5મો ઝડપથી ખરતા જાય. એટલે સારામાં સારી વસ્તુ એ છે કે 5 લીટાનું ફૂલ ચાર્જિંગ રાખવું. અને ચાર્જિંગ ક્યાં થાય છે ભાઈ? સત્સંગ રૂપી કનેક્શન હોય. ચાર્જ કરવા માટે પાછો પ્લગ જોઈએ ને ભાઈ, વીજળીનું કનેક્શન. સત્સંગ રૂપી કનેક્શન હોય તો આ 5 લીટા ચાલુ રહે.
બાકી કનેક્શન જતું રહે અને ફાવે એમ પછી બધું ચાલુ થાય તો લીટા જતા રહે. જેમ મોબાઈલ ચાલુ રાખવા માટે આ 4 વસ્તુ જરૂરી છે, એમ ભગવાન સાથે કનેક્શન રાખવા માટે પણ સૌથી પહેલું શું જરૂરી છે? સ્વામિનારાયણ ગાદીના આશ્રિત થવું. આ થયું સિમ કાર્ડ. ભાઈ બેલેન્સ એટલે સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના સભ્ય તરીકેની ફી. ટાવર એટલે રોજ મંદિરે દર્શન કરવા આવવાનો નિયમ. અને બેટરી એટલે 5 વર્તમાન યુક્ત આપણું જીવન. આ 4 વસ્તુ જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે આપણે સ્વામિનારાયણ ગાદીના સાચા સહજાનંદી સિંહ કહેવાઈએ. ભાઈ તો આપણે બધાએ જેમ ભગવાન રાજી થાય તેમ અત્યારે જુવાનિયાઓમાં શાસ્ત્રોનું વાંચન ઘણું ઘટી ગયું છે. ભાઈ જ્યાં સુધી શાસ્ત્ર નહીં વંચાય ત્યાં સુધી સત્સંગનું જ્ઞાન કેમ થશે? કહો. પરોક્ષની અંદર વેદ, ઉપનિષદ અને ગીતાનો મહિમા કહેવામાં આવેલો છે. વેદ શું છે? ભગવાનની વાણી. ઉપનિષદ શું છે? ભગવાન કઈ રીતે મળે એની વાતો. ગીતા શું છે? ભગવાનનું જ્ઞાન આપે છે. જેમ પરોક્ષની અંદર વેદ, ઉપનિષદ અને ગીતા કહેવાય છે, તેમ વચનામૃત છે એ આપણા કારણ સત્સંગના વેદ છે. ભાઈ વચનામૃત છે એ કારણ સત્સંગના વેદ છે. ઉપનિષદ અર્થાત જે આપણને ભગવાનની સમીપમાં બેસાડે, મૂર્તિમાં લઈ જાય. બાપાશ્રીની વાતો છે એ કારણ સત્સંગના ઉપનિષદ છે. ભાઈ બાપાની વાતોમાં શું આવે છે? કહો. બાપા કહે છે કે આ વાતો મૂર્તિમાંથી આવે છે, અને જે વ્યક્તિ આ વાતો સાંભળે છે એ સાંભળનારને મૂર્તિમાં લઈ જાય છે. જે વસ્તુ મૂર્તિમાં લઈ જાય એનું નામ ઉપનિષદ કહેવાય. બાપાશ્રીની વાતો એ કારણ સત્સંગના ઉપનિષદ છે. અને ગીતા 700 શ્લોકોની ગીતા કહેવાય છે. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ રચેલું જે હરિજ્ઞાન અમૃત કાવ્ય એ આપણા કારણ સત્સંગની ગીતા છે. ભાઈ ગીતા કેટલા શ્લોકોની છે? ભાઈ 700 શ્લોકોની ગીતા કહેવાય છે. ગીતામાં 700 શ્લોકો છે. જ્યારે જીવન પ્રાણ સ્વામી બાપાએ હરિજ્ઞાન કાવ્ય બનાવ્યું એમાં 700 થી ડબલ 1400 કડીઓ છે. ભાઈ ડબલ સાઈઝનું છે. ભાઈ કેટલી કડીઓ છે? ભાઈ લગભગ આશરે 1400 કડીઓ છે. ભાઈ એમાં ટેક ને બધું ગણવાનું હો. ભાઈ જયદેવ મૂર્તિ ઘનશ્યામ એ 11 કડીનું ગણવાનું, 10નું નહીં ગણવાનું, એ 11નું ગણવાનું. એટલે ટેક સાથે બધું ગણીએ તો લગભગ 1370, 80, 90 જેવી કડીઓ થાય છે. 1400 કડીઓ થાય છે. આનું વાંચન આપણે અવશ્ય કરવું ને કરવું જ. જો આપણે આ પ્રમાણે વર્તીશું તો આપણે સાચા સહજાનંદી સિંહ કહેવાઈશું. અને જ્યારે સમય આવશે ત્યારે ભગવાન આપણને જરૂર મૂર્તિમાં લેશે એવા બાપાએ આપણને આશીર્વાદ તે આપ્યા છે. ધણીની દયા તો જુઓ ભાઈ. ભગવાન જેતલપુરના 5મામાં કહે છે કે આ સમયે અમે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. ભગવાને તો કોઈ વાતનું કાચું રાખ્યું નથી, પણ આપણામાં કોઈ વાતનું કાચું ન રહી જાય એનું ધ્યાન આપણે સર્વે રાખવાનું છે. તો આપણે 5 વર્તમાન પાળી સિદ્ધાંતવાદી જીવનનો અર્થ પણ શું છે? ભાઈ સ્થૂળ દેહે કરી અને યથાર્થ વર્તવું. જ્યારે સત્સંગી જીવન રચાતું હતું, સંવાદ ચાલતો હતો, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ શું કહ્યું કે મહારાજ દેહ તો તમારા પક્ષમાં રાખવો પડશે. ત્યારે મહારાજે શું જવાબ આપ્યો કે અમારે દેહનું જ કામ છે. સાંઈ બાપા પણ આપણને શું કહે છે કે આપણો દેહ સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહેવો જોઈએ. બાપા કે અમારે દેહનું કામ છે. તો આપણો દેહ સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહે તો જ્યારે સમય આવે ત્યારે ભગવાન આપણો આત્યંતિક મોક્ષ, જેમ આ કલ્યાણસિંહને સાક્ષાત ભગવાનના દર્શન બાપાએ કરાવ્યા, એમ ભગવાનના સાક્ષાત દર્શન આપણને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપા અવશ્ય કરાવે ને કરાવે જ.
તો આ પ્રમાણે છેલ્લા 9 દિવસથી જીવન પ્રાણ સાંઈ બાપા વિરચિત સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરની સંસ્કૃત ગ્રંથની કથા છેલ્લા 9 દિવસથી ચાલી રહી છે. વર્તમાન કાળે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી લંડન મુકામે દર્શનદાન દઈ રહ્યા છે. આપણા મણિનગરના મહંત સદગુરુ ભગવત પ્રિય સ્વામી ઉપર એમનો ફોન આવ્યો હતો અને એમણે આપણને સર્વેને સપ્રેમ અને આશીર્વાદ સહ ખૂબ જય સ્વામિનારાયણ પાઠવ્યા છે. આપણે જોઈએ છીએ કે જ્યારથી જીવન પ્રાણ સ્વામી બાપાએ એમને સ્વામિનારાયણ ગાદીનું સુકાન સોંપ્યું છે, પોતાનો વારસો સોંપ્યો છે, ત્યારથી એમણે પોતાના દેહની પરવા કર્યા સિવાય રોગો કેટલા બધા છે કહો. એટેક છે, ડાયાબિટીસ છે, કિડનીનો પ્રોબ્લેમ છે, કોલેસ્ટર છે, ઢીચણમાં દુખાવો છે, પગમાં પાણી ભરાય છે, કેળનો દુખાવો છે, મોતિયાનું ઓપરેશન કરાવેલું છે, સારણગાંઠનું ઓપરેશન કરાવેલું છે. કેટલા દર્દો થયા ભાઈ, ગણ્યા કોઈએ? હે, આજે થયા તે ભાઈ. આટલું બધું હોવા છતાં પોતે આટલું બધું વિચરણ કરે છે તો ખરેખર એ અતિ ધન્યવાદને પાત્ર છે ભાઈ, ખરેખર. અને એમણે વારસો સંભાળ્યા પછી કેટલાય કામો કર્યા, પણ એમાંના જે 5 કામ એમણે કર્યા છે એ ઇતિહાસની અંદર કાયમ માટે અમર રહેશે ભાઈ. કયા 5 કામ એ આપણે ગણીએ ભાઈ. સૌથી પહેલું તો જીવન પ્રાણ સાંઈ બાપાની યાદમાં એમણે જે સ્મૃતિ મંદિર બનાવ્યું એ કાયમ માટે અચળ રહેશે. પહેલું કાર્ય સ્મૃતિ મંદિર. બીજું કાર્ય ઘનશ્યામ પ્રભુને સોનાના સિંહાસનમાં પધરાવ્યા, એ સિંહાસન પણ કાયમ માટે રહેશે. ત્રીજું કાર્ય ઈસવીસન 2001માં વિશ્વની સૌથી પહેલી ઘટના, અરે સમગ્ર ઇતિહાસની સૌથી પહેલી ઘટના કે સ્વામિનારાયણ ભગવાન બાપાશ્રી અને જીવન પ્રાણ સાંઈ બાપાની સુવર્ણ તુલા કર્યા પછી એમની સિંહાસનમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય તો એવો એ પહેલો પ્રસંગ હતો ભાઈ. આ ત્રીજું કાર્ય. ચોથું કાર્ય ભુજની મહિલા કોલેજ. અને 5મું કાર્ય આવતી સાલ જે લંડનમાં ભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે. આ 5 કાર્યો ઇતિહાસમાં એમના કાયમ માટે અમર રહેશે, રહેશે ને રહેશે. તો આપણે જાજુ શું કહીએ, પણ આપણે સાંઈ બાપાને રાજી કરવા માટે એમની આજ્ઞામાં રહી અને આપણે તન મન ધનથી સાંઈ બાપાને ખૂબ ખૂબ રાજી કરીએ એવી દિવ્ય બળ બુદ્ધિની શક્તિ ભગવાન બાપાને સાંઈ બાપા આપણને આપે. અને છેલ્લે ઘનશ્યામ મહારાજ બાપાને સાંઈ બાપાની કૃપાથી આ સેવકને આ સર્વોપરી ધામમાં જે મજરો કરવાનો ચાન્સ મળ્યો તો એ બદલ આ સેવક પણ સ્વામિનારાયણ બાપા સાંઈ બાપાનો ખૂબ ખૂબ ઋણી છે. અને વિશેષ આભાર કે થોડો ઘણો પણ ગર્વ ન આવી જાય એના માટે કરી અને છેલ્લા 4 દિવસ થોડું ઘણું ભગવાને ગળું બેહાડી દીધું એ બદલ પણ ઘનશ્યામ મહારાજનો ખૂબ ખૂબ આભાર ભાઈ. નહીં તો શું હોય ભાઈ, થ્રુ આઉટ ક્લિયર રહે અને કોઈ જાતનું વિઘ્ન ન આવે તો જીવાત્માને ગર્વ આવી જાય. એટલે ભગવાને થોડો ઘણો હાથ બેહાડી દીધો એટલા બદલ પણ આ સેવક અત્યારે ઘનશ્યામ મહારાજ, કારણ કે આવું થાય તો ભગવાન સર્વ કરતા હરતા છે, ભગવાનનું ધાર્યું બધું થાય છે. આ બધું અનુસંધાન ક્યારે રે કહો? હાજો હારો માણસ હોય એને ક્યારે પણ ભગવાનની પડી હોતી નથી, પણ થોડું ઘણું કંઈક આગુ પાછું થાય જુઓ તમે ભાઈ, ત્યારે તરત ઢીલો પડી જાય. એટલે ગર્વ ના આવે એના માટે કરી અને જે કંઈ ભગવાને તકલીફ મૂકી એ બદલ પણ ભગવાનનો આ સેવક અત્યંત આભારી છે. લઘુ ગુરુ કંઈ જાણું નહીં, નહીં પિંગળનું કંઈ જ્ઞાન, કાલાવાલા કરી જશ ગાવા એ જાણવું દાસનું કામ. યથામતી યથાશક્તિ યથાબુદ્ધિ જેવું સમજાયું એ પ્રકારે આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. ચામડાની જીભ છે, ગમે તેમ વળી જાય. કોઈ પણ આ સભામાં સંતને કે હરિભક્તને કે પેલા વર્ગને
કાંઈ પણ એવું કહેવાઈ ગયું હોય, ઈરાદો નહોતો ભાઈ હો, કારણ કે અમારા કથાકારો માટે સ્વામિનારાયણ ભગવાને પ્રોટોકોલ બનાવ્યો છે કે જે કથાકાર આ વ્યાસપીઠનો ઉપયોગ, કઈ ભાઈ આ વ્યાસપીઠનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ ઉપર વેર વાળવા માટે કે કોઈનો દાટ વાળવા માટે કે કોઈને ટોન્ટ મારવા માટે આ વ્યાસપીઠનો ઉપયોગ કરે, એના ઉપર ક્યારે પણ ભગવાનની કૃપા ઉતરતી નથી. નીચે જે ચાલતું હોય તે, પણ અહીંયા બેઠા એટલે 3 ગુણથી પર થઈ અને કથા કરવી એવો સ્વામિનારાયણ ભગવાનનો અમને કથાકારોને સ્પષ્ટ આદેશ છે. તેમ છતાં પણ કોઈને પણ કંઈ જાણે અજાણે કહેવાઈ ગયું હોય, કદાચ એવી બંધ બેહતી પાઘડી કદાચ કોઈનામાંથી આવી ગઈ હોય તો પાછી મોકલાઈ દેજો. અને દરેકની આજે હું હાથ જોડી અને સર્વેને દંડવત પ્રણામ કરી અને જેની જેની ભૂલ થઈ હોય એને હું આજે આ ભરી સભામાં સ્વામિનારાયણ ભગવાન બાપાશ્રી અને જીવન પ્રાણ સ્વામી બાપાની હાજરીમાં આ સેવક સર્વેની ક્ષમા માગે છે. અને છેલ્લે 9 દિવસ સુધી ભગવાનના ખોળામાં બેસી, કારણ કે ભગવાન બિલકુલ પાછળ હતા ભાઈ, ભગવાનના ખોળામાં બેસી અને ભગવાનના ગુણ ગાવાનો જે કંઈ અવસર મળ્યો એ બધા આ સેવક ભગવાનનો આજીવન પર્યંત, કારણ કે જન્મો જન્મ તો કહેવાય નહીં, આપણો છેલ્લો જન્મ છે એટલે જન્મો જન્મના ઋણી એવું તો નહીં કહીએ, પણ ભગવાન મળ્યા છેલ્લો જન્મ છે એટલે આજીવન પર્યંત આ સેવક ઘનશ્યામ મહારાજનો હંમેશા ઋણી રહેશે, રહેશે ને રહેશે જ. તો આ પ્રમાણે 9 દિવસની કથા થઈ. પહેલા દિવસે સ્વામિનારાયણ ભગવાને લાડુબા અને જીવબાને પોતે શ્રી કૃષ્ણ ભગવાનથી પણ શ્રેષ્ઠ છે અને એમના સંબંધમાં આવેલા પણ પરોક્ષના અવતારોથી શ્રેષ્ઠ છે એ ઉપર બધી ભગવાને વાત કરેલી. બીજા દિવસે સતાનંદ સ્વામીએ સત્સંગનો મહિમા સમજાવ્યો કે જે અહીં છે એ ક્યાંય નથી, ક્યાંય નથી, એ અહીં છે. તે ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય ઊભો કરવામાં સ્વામિનારાયણ ભગવાનને કેટલી બધી તકલીફ પડી, શું શું એમને કષ્ટો ઉઠાવ્યા એ બધી આપણે બીજા દિવસે વાત થયેલી. ત્રીજા દિવસે સ્વરૂપાનંદ સ્વામીએ રસ્તે ચાલ્યા જતા એક વિપ્રને કે ભાઈ પહેલા થઈ ગયા એ જ હતા અને અત્યારના નથી, એવું નથી, પહેલાના જે હતા એના કરતા પણ અત્યારના શ્રેષ્ઠ છે, આવો નિશ્ચય સ્વરૂપાનંદ સ્વામીએ પેલા વિપ્રને કરાવ્યો અને એને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત બનાવી એનો આત્યંતિક મોક્ષ કર્યો. અને તે ઉપર વડતાલના હરિજીવનદાસજી શાસ્ત્રીને બાપાશ્રીએ પોતે વચનામૃતોના પ્રમાણો આપી અને એમને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના સમજાવી. એ આપણે ત્રીજા દિવસની કથામાં આવ્યું હતું. ચોથા ને પાંચમા દિવસે શિક્ષાપત્રીની વિશેષતાઓ, છઠ્ઠા દિવસે સ્વામિનારાયણ નામનો અર્થ, સાતમા દિવસે સ્વામિનારાયણ નામના પ્રચાર માટે જીવન પ્રાણ સ્વામી બાપાએ કયા કયા ક્રાંતિકારી કાર્યો કર્યા તે, ગઈકાલે છત્રી ઉપર મૂર્તિ પ્રતિષ્ઠા અને તે ઉપર જેમ બાપાશ્રીએ પોતાના માતુશ્રી પાછળ જે આ કાર્ય કર્યું તે ઉપરથી મા બાપની સેવા કરવાનો સદબોધ, જીવન પ્રાણ બાપાશ્રી માટે સ્વામી બાપાએ ઉઠાવેલા કષ્ટો અને આજે આ કલ્યાણસિંહ ભક્તને બાપાશ્રીએ ભગવાનના સાક્ષાત દર્શન કરાવ્યા. આટલું કહી અને હવે આપણે કથાની પૂર્ણાહુતિ તરફ આપણે પ્રયાણ તે કરીએ. અને હવે ઇતિ હરિવર દર્શનમ સમાધા વપી કઠિનમ ભવતી હ મુક્તનાથ અતિ સરલમ કારયન મુને તત પુરુ કૃપયા નિજ સેવકાય બાપા. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદીયાદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કારણ સત્સંગ શાસ્ત્રે અષ્ટમ પ્રવાહે કલ્યાણ સિંહસ્ય શ્રી હરિ સાક્ષાત્કાર નામ વિંશતિ તમસ્તરંગ બોલો અક્ષરધામ ના દેવતે